આગળ વાત સુરતની કરીએ કે જ્યાંથી ભાગેલા વિદ્યાર્થી અને શિક્ષિકાનો આખરે પતો લાગ્યો છે। 23 વર્ષીય શિક્ષિકા અને 11 વર્ષનો વિદ્યાર્થી ભાગી ગયા હતા। અંતે તેઓની ભાળ મળી છે। તો ઘટના 4 દિવસ બાદ શિક્ષકોને પોલીસે ઝડપી લીધા છે। આ શિક્ષિકાને હાલ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને સુરત લાવવામાં આવ્યા છે। શિક્ષિકા 25 એપ્રિલે બપોરે વિદ્યાર્થીને ભગાડી લઈ ગયા હતા। શિક્ષિકા વિદ્યાર્થીને લઈ અને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો, જેથી તેને ટ્રેસ કરવા મુશ્કેલ હતા। આજે સવારે 4 વાગ્યા આસપાસ રાજસ્થાન બોર્ડર પર શામળાજી પાસેથી બસમાંથી બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે। બંનેને બસમાંથી નીચે ઉતારી પોલીસ કર્મચારીઓ સુરત પરત લાવી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને બસમાં સફર કરીને સુરતથી 390 કિલોમીટર દૂર પહોંચી ગયા હતા। શિક્ષિકા અને વિદ્યાર્થી બંને છેલ્લા 3 વર્ષથી એકબીજાને ઓળખે છે। છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થી શિક્ષિકા પાસે ટ્યુશન જતો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં બંને કંટાળી ગયા હોવાથી ફરવા જવા માટે નીકળી ગયા હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે।